વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા મુક્તિધામ ખાતે દયનીય દશા સામે આવી। વારંવાર રજૂઆત કરવા છતાં અહીંના સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી। છેલ્લા 6 મહિનાથી પાણી માટે આરો મૂકવામાં આવ્યો છે, પણ માત્ર શોભાના ગાંઠિયાના નામના કમાવા માટે જ મૂક્યો હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે છેલ્લા 6 મહિનાથી પાણી ન આવવાના કારણે સ્મશાન ખાતે આવતા હજારો લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ અહીંના શૌચાલય છે તેમાં પણ કોઈ પણ પ્રકારે પાણી આપતા નથી, અને તેમજ અંતિમ વિધિ માટેના જે લાકડા અહીંયા રાખવામાં આવ્યા છે તેમાં તમામ લાકડા સડી ગયેલા હાલતમાં હતા અને કચરાના ઢેરોના દેશી દારૂની પોટલીઓ પણ અહીં નજરે આવી હતી। સિક્યુરિટી પણ શું ધ્યાન દોરે છે કે આવા અસામાજિક તત્વો અહીં દારૂ પીવા આવતા હશે, તે છતાં પણ પ્રશાસનની આંખો હજુ સુધી ખુલી નથી। જ્યારે પણ રજૂઆત કરવામાં આવે છે ત્યારે માત્ર દેખાવા પૂરતી જ કામગીરી કરવામાં આવે છે, પણ વિસ્તાર અને નાગરિકોને ખરેખર અંતિમ ક્રિયા જેવી જગ્યા પર પણ ન્યાય નથી મળી રહ્યો તે સ્પષ્ટ નજરે આવી રહ્યું છે। નમસ્કાર મિત્રો, હાલ વડોદરા શહેરના નવાયાર્ડ ખાતે આવેલા જે સ્મશાન છે નિજામપુરાનું, ત્યાં આગળ ઊભા છે ને ત્યાં આગળ આવીને અહીંયા જે દયનીય પરિસ્થિતિ છે, વારંવાર કહેવાય કે મીડિયામાં આવે છે, તે છતાં પણ તંત્રની તેમજ અહીંના જે વહીવટી જે અધિકારીઓ છે તે લોકોની આંખો નથી ખુલતી। અને અમારી પાછળ એક કહેવાય કે પાણીનું કુલર મૂકવામાં આવ્યું છે અને તે કુલર કહેવાય કે અમીબેન રાવતના જે ગ્રાન્ટ છે તેમાંથી મૂકવામાં આવ્યું છે। કહેવાય કે હાલ મૂકવા પૂરતું મૂકેલું છે, પણ હાલ આ જગ્યા પર કહેવાય કે કુલર બંધ હાલતમાં છે। અહીંયા રોજના કહેવાય કે કોઈ પણ જ્યારે ડેટ થતી આટલા વિસ્તારમાં ત્યારે 500થી 1000 લોકો જેટલા અહીંયા ડેલીના અવરજવર કરતા હોય છે, તે છતાં પણ કહેવાય કે આ લોકોની આંખ નથી ખુલતી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કહેવાય કે અહીંયા કોઈ સુવિધા નથી। જે તે લાકડા કહેવાય કે લાકડા પર એકદમ કચરાના અંદર પડેલા છે। જે જવાનો રસ્તો છે એ રસ્તો પણ બંધ કરી દીધો છે। ચારે બાજુ ગંદકીના સંભળાય છે, દારૂની પોટલીઓ પણ હાલ અહીંયા પડેલી છે। તેવી પરિસ્થિતિ હાલ અહીંયા નિર્માણ પામેલી છે, પણ આ સત્તાધીશોની આંખો ખુલતી નથી। તમે વોર્ડ નંબર 1ના 4 કોર્પોરેટરને પણ વિનંતી છે કે તમારો વિસ્તાર આવે છે તો તમારા વિસ્તારમાં અને તમારા જ લોકો આ સ્મશાનમાં આવે છે તો વહેલી તકે અહીંયા વિસ્તારના નાગરિકોને સુવિધા મળે તે રીતની કહેવાય કે કામગીરી શરૂ કરો, જેથી કરીને જે અહીંયા આવતા નાગરિકોને તકલીફ પડે છે તેમાંથી મુક્તિ મળે।